નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 નામાના મૂળ તત્વ ભાગ 1 ચેપ્ટર નંબર 2 ની અંદર અત્યારે ખાતાના પ્રકારો વિશે સમજીએ છીએ. ખાતાના પ્રકારોની અંદર સૌથી પહેલા આપણે પ્રશ્ન જોયો તો ખાતાનો અર્થ હતો અને તેના પ્રકારો હતા. તો ખાતાનો અર્થ અને ખાતાના પ્રકારો પછી આપણે વિવિધ શબ્દોની સમજ સમજીએ છીએ. જેમ ચેપ્ટર નંબર 1 ની અંદર પારિભાષિક શબ્દો હતા, એમ ચેપ્ટર નંબર 2 ની અંદર પણ અમુક શબ્દો એવા આવે છે કે જેની આપણે શબ્દોની સમજૂતી લેવી જરૂરી છે. હવે સૌથી પહેલા આપણે અત્યાર સુધીની અંદર 1 થી 7 પારિભાષિક શબ્દો આપણે સમજ્યા છીએ. 1 થી 7 પારિભાષિક શબ્દો સમજ્યા છીએ. આજે આપણે 8મા પારિભાષિક શબ્દોથી આપણે શરૂઆત કરશું. હવે 1 થી 7 પારિભાષિક શબ્દો હતા, એની અંદર સૌથી પહેલા હતું આવકવેરો. આવકવેરો કોને કહેવાય? પછી હતું આવકવેરા રિફંડ. ત્રીજું હતું આયાત જકાત. ચોથું હતું આવક માલ ગાડા ભાડું. પાંચમું હતું જાવક માલ ગાડા ભાડું. છઠ્ઠું હતું તોલાય. અને સાતમું આપણે રેલવેનું. આ 7 પારિભાષિક શબ્દો આપણે પૂરા કર્યા. હવે આજે આપણે 8 થી 14 પારિભાષિક શબ્દોની આપણે શરૂઆત કરીશું. તો જેમ 1 થી 7 પારિભાષિક શબ્દો હતા, તેમ 8 થી 14 પારિભાષિક શબ્દો આજે આપણે લખવાના છે, વાંચવાના છે અને રફ બુકમાં આપણી રીતે પણ જવાબ લખવાનો છે. તો સૌથી પહેલા આપણે 8મો પારિભાષિક શબ્દો છે ડેમરેજ, એના વિશે આપણે સમજૂતી લેશું. તો સૌથી પહેલા આપણે વાત કરીએ ડેમરેજ વિશે. ડેમરેજ કોને કહેવાય? જ્યારે બંદર એટલે શું કહેવાય કે આપણે જે કંડલા બંદર ને એવું કેવું છે, પોર્ટ હોય એને બંદર કહેવાય, કે જ્યાં આપણે જહાજ દ્વારા માલ મંગાવતા હોય. જ્યારે બંદર દ્વારા માલ મંગાવવામાં આવે અને છોડવામાં આવે ત્યારે તે બદલ દંડ ભરવો પડે, તેને ડેમરેજ કહે છે. હવે જ્યારે બંદર દ્વારા માલ મંગાવવામાં આવે અને મોડો છોડાવવામાં આવે, શું કરવામાં આવે? મોડો છોડાવવામાં આવે. જ્યારે આપણે બંદર દ્વારા માલ મગાવીએ છીએ અને મોડો છોડાવવામાં આવે, તે બદલ આપણે જે દંડ ભરવો પડે તેને ડેમરેજ કહેવાય. હવે દાખલા તરીકે વાત કરું છું, ઉદાહરણ તરીકે કોઈ વેપારી છે, એણે જે માલ મગાવ્યો છે વિદેશથી માલ મગાવ્યો હોય અને તે માલ જહાજ દ્વારા આવતો હોય અને તે જહાજ દ્વારા માલ આવ્યો હોય, એ જે માલ છે એ ક્યાં ઉતરવાનો છે? તો એ જે માલ છે એ બંદર ઉપર ઉતરવાનો હોય. દાખલા તરીકે આપણે વાત કરીએ કે અહીંયા કંડલા બંદર છે, તો કંડલા બંદરે આપણે માલ ઉતાર્યો અને ત્યાંથી આપણને કહેવામાં આવે કે ભાઈ તમારો જે માલ છે એ 2 દિવસની અંદર તમે લઈ જાજો. હવે એ જે માલ છે આપણે 2 દિવસની અંદર ન લઈ જાય, એના કરતાં આપણે વધારે સમય લઈ, 2 દિવસે ન લેવામાં આવે એના કરતાં આપણે વધારે સમય લઈ 2 દિવસ પછી લેવા આવી, તો એના માટે આપણે જે દંડ ભરવો પડે ને, તેને ડેમરેજ કહેવાય. ફરી એકવાર ડેમરેજ વિશે સમજાવી દઉં છું. જ્યારે માલ જહાજ દ્વારા મગાવવામાં આવે અને તે માલ છે એ ક્યાં ઉતરે છે? તો કે બંદર ઉપર. અહીંયા આપણે કંડલા બંદર હોય ત્યાં આપણે માલ ઉતરે છે અને ત્યાંથી આપણને એવું કહેવામાં આવે છે કે તમારો માલ આવી ગયો છે અને તમારો માલ 2 દિવસની અંદર અહીંથી લઈ લેજો. હવે એ જે માલ છે આપણે મોડો છોડાવીએ, 2 દિવસની અંદર ન લઈ અને મોડો છોડાવીએ, ત્યારે આપણે જે દંડ ભરીએ છીએ તેને ડેમરેજ કહેવામાં આવે છે. જે સમય મર્યાદા આપણને આપેલી હોય તે સમય મર્યાદા કરતાં આપણે વધારે સમય લઈએ છીએ, તો એના બદલ જે આપણે ચૂકવવા પડતા દંડને ડેમરેજ કહેવામાં આવે છે. એટલા માટે જ અહીં કીધું છે કે બંદર દ્વારા માલ મંગાવવામાં આવે અને મોડો છોડવામાં આવે, તે સમયે તે બદલ દંડ ભરવો પડે, તેને ડેમરેજ કહેવાય. તો હવે આપણે વાત કરીએ પ્રોવિડન્ટ ફંડની. પ્રોવિડન્ટ ફંડ કોને કહેવાય? પેઢીના માલિક દ્વારા કર્મચારીના પગારમાંથી દર મહિને અમુક ટકા રકમ કાપી લેવામાં આવે છે. હવે પેઢીનો જે માલિક હોય એના દ્વારા કર્મચારીના પગારમાંથી દર મહિને અમુક ટકા રકમ શું કરે છે? એ અમુક ટકા કાપી લે છે અને નિવૃત્તિ સમયે ભેગી થયેલી રકમ કર્મચારીને ચૂકવવામાં આવે છે. હવે કોઈ માલિક હોય
એ પેઢીના કર્મચારીના પગારમાંથી દર મહિને અમુક ટકા રકમ કાપી લે છે અને જ્યારે તે કર્મચારી નિવૃત્ત થાય છે ત્યારે જેટલી રકમ ભેગી થઈ તે કર્મચારીને આપે છે. હવે દાખલા તરીકે આપણે વાત કરીએ, એક કંપનીની અંદર એક કર્મચારી કામ કરે છે, એનો પગાર 20,000 છે. એનો પગાર 20,000 છે. દર મહિને કર્મચારીના પગારમાંથી તેનો માલિક 2,000 રૂપિયા કાપે છે. 2,000 રૂપિયા કાપે છે તો દર મહિને 2,000 રૂપિયા જે કાપતા હોય એ દરેક મહિનાના ભેગા થાય અને જ્યારે તે કર્મચારી નિવૃત્ત થાય અથવા છૂટો કરી દેવામાં આવે અથવા તો કોઈ પણ કારણે આપણી કંપનીમાંથી નીકળી જાય ત્યારે એ ભેગી થયેલી રકમ જે આપવામાં આવે છે ને પ્રોવિડન્ટ ફંડ કહેવાય. પ્રોવિડન્ટ ફંડ એટલે શું થાય કે ધંધાના માલિક દ્વારા કર્મચારીના પગારમાંથી દર મહિને અમુક ટકા રકમ કાપી લે છે અને જ્યારે નિવૃત્ત થાય છે ત્યારે ભેગી થયેલી રકમ કર્મચારીને એકી સાથે ચૂકવવામાં આવે છે, તેને પ્રોવિડન્ટ ફંડ કહેવામાં આવે છે. હવે એના પછી આપણે જોઈએ પ્રોવિડન્ટ ફંડમાં ફાળો. પ્રોવિડન્ટ ફંડમાં ફાળા વિશે આપણે જોઈએ. પ્રોવિડન્ટ ફંડમાં ફાળો એટલે શું? જેટલી રકમ દર મહિને કર્મચારીના પગારથી કાપવામાં આવે તેટલી જ રકમ માલિક ફાળો આપે છે. તેટલી જ રકમનો માલિક ફાળો આપે છે, જેને પ્રોવિડન્ટ ફંડમાં ફાળો કહે છે. હવે પ્રોવિડન્ટ ફંડમાં ફાળો એટલે શું કહેવાય? આપણે ત્યાં કોઈ કર્મચારી છે, તેનું હમણાં આપણે ઉદાહરણ જોયું હતું. આપણે ત્યાં કોઈ કર્મચારી છે, તેનો પગાર છે 20,000. તેના પગારમાંથી દર મહિને આપણે 2,000 રૂપિયા કાપીએ છીએ, જે આપણે પ્રોવિડન્ટ ફંડમાં આપણે નાખીએ છીએ. પ્રોવિડન્ટ ફંડમાં આપણે આપીએ છીએ. પ્રોવિડન્ટ ફંડમાં આપતા હોય તો સામે તેટલા જ રૂપિયાનો માલિકે એમાં ફાળો આપવો પડે. આપણે કોઈ આપણા કર્મચારીના પગારમાંથી 2,000 રૂપિયા કાપતા હોય તો સામે માલિકે પણ 2,000 રૂપિયા આપવા પડે. એટલે દર મહિને કર્મચારીના પગારમાં આપણે 2,000 નાખશું એટલે પ્રોવિડન્ટ ફંડમાં જે માલિક ફાળો આપે એને પ્રોવિડન્ટ ફંડમાં ફાળો કહે છે. પ્રોવિડન્ટ ફંડ એટલે શું કહેવાય કે કર્મચારીનો જે પગાર હોય એમાંથી આપણે દર મહિને કાપીએ છીએ અમુક ટકા, એને પ્રોવિડન્ટ ફંડ કહેવાય. જ્યારે પ્રોવિડન્ટ ફંડમાં ફાળો શું કહેવાય કે દર મહિને આપણે આપણા કર્મચારીના પગારમાં જે કાપ્યો હોય એટલો જ સામે માલિકે શું આપવો પડતો હોય છે? ફાળો આપવો પડતો હોય છે. એટલો જ માલિકે સામે ફાળો આપવો પડતો એને પ્રોવિડન્ટ ફંડમાં ફાળો કહેવાય છે. પ્રોવિડન્ટ ફંડ અને પ્રોવિડન્ટ ફંડમાં ફાળા વચ્ચે આટલો જ ડિફરન્સ છે. પ્રોવિડન્ટ ફંડ છે તે કર્મચારીના પગારમાંથી અમુક ટકા રકમ કાપી લે છે અને ભેગી થયેલી રકમ જ્યારે નિવૃત્ત થાય ત્યારે આપણે એને ચૂકવીએ છીએ. પ્રોવિડન્ટ ફંડ એટલે કર્મચારીના પગારમાંથી આપણે જે કાપીએ છીએ એને પ્રોવિડન્ટ ફંડ કહેવાય. જ્યારે પ્રોવિડન્ટ ફંડમાં ફાળો એટલે શું કહેવાય કે જે કર્મચારીના પગારમાંથી દર મહિને કાપતા હોય તેટલો જ સામે દર મહિને માલિકે એમાં ફાળો આપવો પડે છે. ફાળો આપવો પડે છે એટલે પ્રોવિડન્ટ ફંડમાં ફાળો કહેવામાં આવે છે. ને તે ધંધાના માલિકનું શું કહેવાય છે? નુકસાન કહેવાય. હવે આપણે આપણા કર્મચારીને દર મહિને ફાળો આપશું 2,000 રૂપિયા, તો આપણને તો દર મહિને 2,000 નુકસાન થશે ને, ખર્ચ થશે ને આપણા માટે તો. એટલે પ્રોવિડન્ટ ફંડમાં ફાળો છે તે ધંધાના માલિકનો ખર્ચ છે. પ્રોવિડન્ટ ફંડ અને પ્રોવિડન્ટ ફંડમાં આટલો ડિફરન્સ છે. પ્રોવિડન્ટ ફંડ છે તે દર મહિને ધંધાના કર્મચારી ધંધામાં જે કામ કરતો હોય એનો જે પગાર હોય એમાંથી કાપી લઈ એને પ્રોવિડન્ટ ફંડ કહેવાય અને સામે એટલા જ રૂપિયાનો આપણે ફાળો આપીએ માલિક, એને પ્રોવિડન્ટ ફંડમાં ફાળો કહેવાય. તો હવે આપણે 7, 8, 9 ને 10 એટલે કે ડેમરેજ, પ્રોવિડન્ટ ફંડ અને પ્રોવિડન્ટ ફંડમાં ફાળા પછી હવે ડિવિડન્ડ વિશે સમજશું. ડિવિડન્ડ કોને કહેવાય? ડિવિડન્ડ કોને કહેવાય? શેરમાં રોકાણ કરવા બદલ વર્ષના અંતે કંપનીના નફામાંથી મળતો ભાગ એટલે ડિવિડન્ડ. હવે આપણે કોઈ કંપનીના શેરમાં રોકાણ કરીએ છીએ અને શેરમાં રોકાણ કરીએ છીએ તો વર્ષના અંતે કંપનીના નફામાંથી અમુક રકમ આપણને આપે છે. હવે દાખલા તરીકે આપણે વાત કરીએ કે રિલાયન્સ કંપની છે. રિલાયન્સ કંપનીના આપણે શેર લીધા. રિલાયન્સ કંપનીના શેરમાં આપણે રોકાણ કર્યું એટલે આપણે એમાં પૈસા ઇન્વેસ્ટ કર્યા છે. આપણે રિલાયન્સ કંપનીના 200 શેર લીધા છે અને કંપની છે એને સારો એવો નફો થાય છે. તો કંપની શું વિચારશે કે ભાઈ મારા નફામાંથી મારા શેર હોલ્ડર એટલે શું કહેવાય કે જેની પાસે એ કંપનીના શેર છે, જે કંપનીના જેની પાસે શેર હોય એ શેર હોલ્ડર કહેવાય. રિલાયન્સ કંપનીના આપણી પાસે શેર હોય તો આપણે રિલાયન્સ કંપનીના શેર હોલ્ડર કહેવાય.
હવે રિલાયન્સ કંપની એવું વિચારે કે ભાઈ મારે મારા શેર હોલ્ડરને જેટલા શેર હોય પર શેર દીઠ મારે 2 રૂપિયા આપવા છે. તો આપણી પાસે 200 શેર છે, તો 200 ગુણ્યા 2 એટલે કે 400 શેર આપણને ડિવિડન્ડ તરીકે મળશે. ફરી એકવાર સમજાવી દઉં છું, ડિવિડન્ડ એટલે શું કહેવાય? આપણે કોઈ શેરમાં રોકાણ કર્યું હોય તો તે બદલ વર્ષના અંતે પેઢીના નફામાંથી એટલે કે કંપનીના નફામાંથી કંપનીને જે નફો થાય એમાંથી અમુક ભાગ આપણને આપે છે. અને ડિવિડન્ડ કહેવાય. હવે કઈ રીતે? દાખલા તરીકે રિલાયન્સ મેં હમણાં વાત કરી તમને, રિલાયન્સ કંપનીને સારો એવો નફો થાય છે, તો એ વિચારે કે ભાઈ મારે મારા કંપનીના શેર હોલ્ડરોને શેર દીઠ કે એક શેર દીઠ 2 રૂપિયા આપવા છે. તો જેની પાસે શેર હશે એ પ્રમાણે એ લોકોને પૈસા મળશે. આપણી પાસે 200 શેર છે, તો 200 ગુણ્યા 2 એટલે કે 400 રૂપિયા આપણને ડિવિડન્ડના મળશે. કોઈની પાસે 5 શેર હોય કંપનીના, તો 5 ગુણ્યા 2 એટલે કે 10 રૂપિયા મળે. કોઈની પાસે 5000 શેર હોય કંપનીના, 5000 ગુણ્યા 2 એટલે 10,000 રૂપિયા મળે. અને એ સીધા આપણા ખાતાની અંદર જમા થઈ જાય. આપણું જે બેંક એકાઉન્ટ હોય ને એની અંદર જમા થઈ જાય. કારણ કે હવે તો આપણે એવી સિસ્ટમ થઈ ગઈ છે કે આપણું જે બેંક હોય સીધું જે તે કંપની સાથે લિંક જ હોય છે. અને બીજી એક વાત તમને કહી દઉં કે આપણે જો એવો કોઈ નિયમ નથી કે ભાઈ કંપનીને સારો એવો નફો થાય તો એને ડિવિડન્ડ આપવું જ પડે, ફરજિયાત જ આપવું પડે, એવો કોઈ નિયમ નથી. કંપની ઉપર આધારિત છે. અને કેટલું આપવું એ પણ એવું ફરજિયાત નથી. કોઈ કંપની કે મારે મારા શેર હોલ્ડરને 20 પૈસા આપવા છે, કોઈ કંપની કે મારે મારા શેર હોલ્ડરને 5 પૈસા આપવા છે, કોઈ કંપની કે મારે મારા શેર હોલ્ડરને 50 રૂપિયા આપવા છે, કોઈ કંપની કે મારા શેર હોલ્ડરને 3 રૂપિયા આપવા છે. એટલે એ કંપની ઉપર આધારિત છે અને આપવું એ પણ ફરજિયાત નથી. એટલા માટે ડિવિડન્ડ છે એ કંપનીના નફામાંથી આપણને મળતો એક ભાગ છે. અને એ કોણ આપણને આપે છે? તો કે જે તે કંપનીવાળા આપણને આપે છે કે જેના આપણે શેર લીધેલા હોય, જેના આપણે શેરની અંદર આપણે રોકાણ કરેલું હોય, એ કંપની આપણને ડિવિડન્ડ સ્વરૂપે આપણને આપે છે. તો 4 પારિભાષિક શબ્દ પૂરા થયા. હવે 5મો પારિભાષિક શબ્દ જીવન વીમા પ્રીમિયમ. જીવન વીમા પ્રીમિયમ એટલે શું? જીવંત વ્યક્તિના વીમાનો સમાવેશ જીવન વીમામાં કરવામાં આવે છે. હવે આપણને ખ્યાલ છે કે જીવન વીમા પ્રીમિયમની વાત કરીએ તો જીવન વીમા પ્રીમિયમની અંદર ઘણી બધી કંપનીઓ કામ કરે છે. પણ જીવન વીમાનું નામ આવે એટલે સૌથી પહેલાં તો આપણે કોના વિશે વિચારશું? તો કે LIC, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. તો જીવન વીમાની પ્રીમિયમ એટલે LIC ન થાય. LIC તો આપણે જનરલી હવે બધા એવું માનીએ છીએ કે ભાઈ આપણે વીમો લેવાનો હોય તો LIC, એવું ન હોય. ઘણી બધી પ્રાઇવેટ કંપનીઓ પણ જીવન વીમાનું કામ કરતી હોય છે. દાખલા તરીકે HDFC હોય, ICICI હોય, પછી મેક્સ કંપની છે. આ ઘણી બધી કંપનીઓ જીવન વીમાનું કામ કરતી હોય છે. પણ જીવન વીમા પ્રીમિયમ એટલે શું કહેવાય? કે જીવંત વ્યક્તિ છે પોતાનો વીમો લે છે કે જ્યારે એને કાંઈ પણ થાય ત્યારે એના પછી એના વારસદારને પૈસા મળે છે. એને જીવન વીમા પ્રીમિયમ કહેવામાં આવે છે. એટલે જ અહીંયા લખ્યું છે કે જીવંત વ્યક્તિના વીમાનો સમાવેશ જીવન વીમામાં કરવામાં આવે છે. જીવન વીમામાં કોનો સમાવેશ કરવામાં આવે છે? કે જે વ્યક્તિ જીવંત હોય. હવે આપણા જેવા લોકો આપણે પોતાનો વીમો ઉતારેલો હોય કે આપણને કાંઈ થાય તો આપણા વારસદારોને એટલા પૈસા મળે, આર્થિક દ્રષ્ટિએ એ લોકોને ફાયદો થાય. તો આટલા માટે આપણે જીવન વીમાના પ્રીમિયમના આપણે પૈસા ભરતા હોય છીએ. એટલા માટે જ એમાં લખેલું છે કે જીવંત વ્યક્તિના વીમાનો સમાવેશ જીવન વીમામાં કરવામાં આવે છે. અને જીવન વીમાની અંદર માત્ર જીવંત વ્યક્તિના વીમાનો જ સમાવેશ થાય છે. કોઈ આર્ટિફિશિયલ હોય કે કોઈ મિલકત હોય એના વીમા આમાં લેવામાં આવતા નથી. અહીંયા માત્ર જીવન વ્યક્તિના જ વીમા લેવામાં આવે છે. તો હવે એના પછીનો આપણે 13મો પારિભાષિક જોઈએ. અત્યાર સુધીની અંદર આપણે 5 પારિભાષિક શબ્દો જોઈ લીધા. ડેમરેજ એટલે કે આપણે મોડો માલ છોડાવી છીએ બંદરથી, એના બદલ આપણે દંડ ભરવો પડે એને ડેમરેજ કહેવાય. પ્રોવિડન્ટ ફંડ એટલે કર્મચારીના પગારમાંથી આપણે અમુક ટકા રકમ કાપી લઈએ છીએ, જે આપણે નિવૃત્તિ સમયે આપણે આપણા કર્મચારીને ચૂકવતા હોય છે. અને પ્રોવિડન્ટ ફંડ યાદ રાખવાનું, ખાસ નિવૃત્તિ સમયે જ દેવાનું હોય. પછી પ્રોવિડન્ટ ફંડમાં ફાળો, આપણે આપણા કર્મચારીને રકમ અમુક કાપેલી હોય, સામે એટલો આપણે ફાળો આપીએ છીએ એને કહેવાય પ્રોવિડન્ટ ફંડમાં ફાળો. પછી ડિવિડન્ડ એટલે આપણે કોઈ કંપનીના શેરમાં રોકાણ કરેલું હોય અને કંપનીને સારો એવો ફાયદો થાય તો વર્ષના અંતે તેના નફામાંથી આપણને અમુક રકમ આપે છે અને ડિવિડન્ડ કહેવાય. અને જીવન વીમા પ્રીમિયમ એટલે શું થાય? જીવંત વ્યક્તિના વીમાનો સમાવેશ જીવન વીમામાં થાય છે કે એમાં જીવંત વ્યક્તિના જ વીમો લેવામાં આવે છે.
તો હવે આપણે 13મો પારિભાષિક શબ્દ એટલે કે 13મો પારિભાષિક શબ્દની આપણે સમજ લેશું. 13મો પારિભાષિક શબ્દ છે સામાન્ય વીમો. હવે જીવંત વ્યક્તિના વીમા સિવાયના વીમાનો સમાવેશ સામાન્ય વીમામાં થાય છે. હવે જીવંત વ્યક્તિ હોય એ બધા આપણને ખબર છે કે ભાઈ જીવન વીમામાં એનો સમાવેશ થાય. જ્યારે સામાન્ય વીમામાં કોનો સમાવેશ થાય છે? તો કે જીવંત વ્યક્તિના વીમા સિવાયનો સમાવેશ થાય છે. કોનો સમાવેશ થાય છે? તો કે જીવંત વ્યક્તિના વીમા સિવાયનો સમાવેશ સામાન્ય વીમામાં થાય છે. જીવંત વ્યક્તિ એટલે આપણા બધા સિવાયના બધા વીમાનો સામાન્ય વીમામાં સમાવેશ થાય છે. તો એમાં કયા કેવા વીમા આવી શકે? આગનો વીમો એટલે આપણા ગોડાઉનમાં આગ લાગે, આપણા ઘરમાં આગ લાગે તેનો વીમો લીધો એ સામાન્ય વીમામાં આવે. પછી અકસ્માતનો વીમો, હવે આપણને ખ્યાલ છે કે આપણે સ્કૂટર હોય તો સ્કૂટરનો પણ આપણે ઇન્સ્યોરન્સ લીધો હોય તો એ સામાન્ય વીમામાં આવે, કારણ કે એ જીવંત વ્યક્તિ નથી એટલા માટે. તો આગ હોય, અકસ્માત હોય, પછી મેડિક્લેમ હોય એટલે કે હોસ્પિટલનો ખર્ચો હોય, આ બધા સામાન્ય વીમામાં આવે. કે જેમાં જીવંત વ્યક્તિને કાંઈ થાય તો જ પૈસા મળે એ જીવન વીમામાં આવે. જ્યારે સામાન્ય વીમામાં એ સિવાયના બધા વીમા આવે છે કે જેની અંદર જીવંત વ્યક્તિ સિવાયનાનો વીમો આપણે લઈ છીએ. સ્કૂટર હોય, મકાન હોય, ફેક્ટરી હોય, એ બધાનો આપણે વીમો લેતા હોઈએ છીએ. તો આ બધા વીમા છે ને સામાન્ય વીમાની અંદર સમાવેશ થાય છે. હવે સામાન્ય વીમા પછી આપણે જોઈએ ઘસારો. ઘસારો કોને કહેવાય? ઘસારો શું છે? તો કાયમી મિલકતનો વપરાશ થયાથી જે અન્ય કારણોસર તેની કિંમત જે ઘટાડો થાય છે તેને ઘસારો કહેવાય. આપણે જે મિલકતનો ઉપયોગ કરીએ છીએ, આપણે જે મિલકતનો ઉપયોગ કરતા હોય કાયમી મિલકત, દાખલા તરીકે વાહન છે. વાહન આપણે સ્કૂટર આપણે 15,000માં લીધેલું હોય, જૂનું સ્કૂટર આપણે 15,000માં લીધેલું હોય અને 1 વર્ષ પછી આપણે વેચવા જશું તો એની જે કિંમત છે 15,000થી પણ ઓછી આવશે, કારણ કે એનો જે વપરાશ થયેલો હોય તો એની જેમ એનો ઉપયોગ થાય એની કિંમતમાં શું થાય છે? ઘટાડો થાય છે. એટલે કોઈ પણ આપણે મિલકત લેશો કે જેની કિંમતમાં દર વર્ષે થોડો ઘટાડો થશે. હવે જેની કિંમતમાં દર વર્ષે થોડો ઘટાડો થશે, એ ઘટાડો થવાનું કારણ શું? તો કે એના ઉપર ઘસારો લાગે છે. હા, અમુક મિલકતો એવી હોય છે કે એનો સમય જતાં એની કિંમતમાં વધારો થાય છે, પણ મોટાભાગની એવી મિલકતો હોય છે કે જેનો સમય જતાં એની કિંમતમાં ઘટાડો થાય છે. અને ઘટાડો થવાનું કારણ શું? તો કે ઘસારાને કારણે એની કિંમતમાં ઘટાડો થાય છે. આપણે કોઈ ફર્નિચર બનાવેલું હોય અને એ જ ફર્નિચર આપણે 2 વર્ષ પછી વેચશું તો એની જે કિંમત છે એની અંદર ઘટાડો થાય છે, તેને આપણે શું કહેવામાં આવે છે? ઘસારો. તો અહીંયા આપણે આજના લેક્ચરની અંદર 8 થી અને 14 આપણે પારિભાષિક શબ્દો જોયા. ફરી એકવાર ટૂંકમાં સમજાવી દઉં છું. સૌથી પહેલો 8મો પારિભાષિક શબ્દ હતો ડેમરેજ. ડેમરેજ એટલે શું કહેવાય? કે આપણે બંદરેથી મોડો માલ છોડાવીએ તેના બદલ જે દંડની રકમ ચૂકવીએ તેને ડેમરેજ કહેવામાં આવે છે. 9મું પ્રોવિડન્ટ ફંડ. પ્રોવિડન્ટ ફંડ એટલે શું? આપણે આપણા કર્મચારીના પગારમાંથી અમુક ટકા રકમ દર મહિને કાપી લઈએ અને તે રકમ આપણે આપણા કર્મચારીને નિવૃત્તિ સમયે ચૂકવીએ, એને પ્રોવિડન્ટ ફંડ કહેવામાં આવે છે. પછી પ્રોવિડન્ટ ફંડમાં ફાળો એટલે શું? પ્રોવિડન્ટ ફંડમાં ફાળો એટલે આપણે આપણા કર્મચારીના પગારમાંથી જે રકમ કાપી લીધેલી હોય તેમાં તેટલી જ રકમનો આપણે ફાળો આપીએ દર મહિને, એને પ્રોવિડન્ટ ફંડમાં ફાળો કહેવાય છે. અને એ ફરજિયાત હોય. આપણે આપણા કર્મચારીનો પગાર કાપીએ, સામે એટલો ફાળો આપવો હોય બહુ જ જરૂરી છે, ફરજિયાત જ હોય છે. આપણે આપણા કર્મચારીનો પગાર 2,000 કાપતો હોય તો સામે આપણે 2,000 રૂપિયાનો ફાળો આપવો પડે. તો હવે એને કહેવાય છે પ્રોવિડન્ટ ફંડમાં ફાળો. હવે એના પછી આપણે વાત કરીએ ડિવિડન્ડની. ડિવિડન્ડ એટલે શું થાય? કે આપણે કોઈ કંપનીના શેરમાં રોકાણ કર્યું હોય અને કંપનીને સારો એવો ફાયદો થાય તો વર્ષના અંતે આપણને એના નફામાંથી અમુક ટકા રકમ આપે છે, એને ડિવિડન્ડ કહેવાય છે. અને ડિવિડન્ડ આપવું એ ફરજિયાત હોતું નથી, કેટલું આપવું એ પણ ફરજિયાત હોતું નથી. એ કોના ઉપર આધારિત છે? કંપની ઉપર. પછી શું આવે છે? તો કે જીવન વીમો. જીવન વીમો એટલે શું થાય? જીવન વીમા પ્રીમિયમ એટલે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન એટલે LIC ન કહેવાય. જીવન વીમા પ્રીમિયમ એટલે કે આપણો પોતાનો વીમો, એનું આપણે પ્રીમિયમ ભરીએ છીએ. જીવંત વ્યક્તિનું જે પ્રીમિયમ ભરતા હોય એને જીવન વીમા પ્રીમિયમ કહેવાય. આપણામાંથી પણ ઘણા લોકોના
વીમા આપણા પેરેન્ટ્સ ભરતા હશે એને જીવન વીમા પ્રીમિયમ કહેવાય. અને જીવન વીમા પ્રીમિયમનું ખાલી કામ એલઆઈસી નથી કરતી, ઘણી બધી કંપનીઓ કરતી હોય છે, પ્રાઇવેટ કંપનીઓ. આ તો આપણે ખાલી મગજમાં એક જ વસ્તુ આવી ગયું છે કે એલઆઈસી હોય છે, એવું નથી હોતું. પછી આવે છે સામાન્ય વીમો. સામાન્ય વીમો એટલે શું થાય છે કે જીવંત વ્યક્તિ સિવાયના બધા વીમા સામાન્ય વીમામાં આવે. એની અંદર કયા કયા આવી શકે તો કે આગનો વીમો આવે, અકસ્માતનો વીમો, ટૂંકમાં જીવંત વ્યક્તિ સિવાયના બધા વીમાની અંદર આવી શકે છે. ઘણા બધા પ્રકારના વીમા હોઈ શકે. પછી આવે છે ઘસારો. ઘસારો એટલે શું થાય કે કાયમી મિલકતની કિંમતમાં જે ઘટાડો થાય છે, વપરાશ થવાથી જે ઘટાડો થાય છે એને આપણે ઘસારા તરીકે ઓળખીએ. જેમ જેમ સમય જાય એમ આપણી મિલકતની કિંમતમાં શું થતો જાય છે, ઘટાડો થાય છે, એના ઘસારા તરીકે ઓળખવામાં આવે છે. તો 8 થી 14 પારિભાષિક શબ્દો આપણે પૂરા કર્યા. તે 8 થી 14 પારિભાષિક શબ્દો આપણે સૌથી પહેલાં ફેરબુકની અંદર લખવાના છે, સાથે વાંચવાના છે. અને રફબુકની અંદર આપણે 8 થી 14 પારિભાષિક શબ્દોના આપણે નામ લખી અને આપણી રીતે એના જવાબ લખવાના છે. ફરી એકવાર કહી દઉં છું, 8 થી 14 પારિભાષિક શબ્દો આપણે પૂરા કર્યા. તે આપણે સૌ પ્રથમ આપણે આપણી જે ફેરબુક છે એની અંદર લખવાના છે, પાકા કરવાના છે. અને 8 થી 14 પારિભાષિક શબ્દો આપણી રીતે રફબુકની અંદર એના જે મુખ્ય નામ એટલે કે મેઇન નામ લખી એનું હેડિંગ લખી અને પછી એનો જવાબ છે તે આપણી રીતે લખવાનો છે. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે 15 થી 21 પારિભાષિક શબ્દો આપણે કરશું. એટલે પારિભાષિક શબ્દો એટલે કે વિવિધ શબ્દોની સમજ પૂરી થશે ત્યાં.